હેલો ફ્રેન્ડ્સ, જ્યારે હવે બોર્ડની પરીક્ષાના 45 દિવસ બાકી રહ્યા છે ત્યારે જે વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર ઓછો આવડે છે એ એવું વિચારશે કે હું કેવી રીતે પાસ થાઉં, અને જે વિદ્યાર્થીને થોડું આંકડાશાસ્ત્ર આવડે છે તે વિચારશે કે હું મારા માર્ક્સને કેવી રીતે વધારું. જે બાળક હોશિયાર છે એ બાળક મહેનત કરવાનું જ છે. માટે હું એવા વિદ્યાર્થીઓ માટે વિડીયો બનાવું છું જે બાળક એવરેજ છે તેને હેલ્પ થઈ શકે મારા વિડીયોથી, મારા મટીરિયલથી. મારું માનવું છે જેમ ખૂબ પૈસાવાળો હોય એને સોસાયટીમાં વધારે સમસ્યા આવતી નથી. ખૂબ ગરીબ હોય તે પણ પોતાનું રોજનું ગુજરાન ચલાવી જ લે છે, પરંતુ જે મિડલ ક્લાસના લોકો રહે છે એને સોસાયટીમાં પોતાના સપનાઓને પૂરા કરવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. એમ ક્લાસમાં પણ જે એવરેજ સ્ટુડન્ટ હોય એને હંમેશા માર્ક્સને વધારવા માટે મહેનત કરવી પડતી હોય. તો મારા વિડીયોથી, મારા મટીરિયલથી એવા બાળકોને હેલ્પ થઈ શકે એના માટે હું આ વિડીયો બનાવું. જો હવે આપણે જોઈએ આંકડાશાસ્ત્રમાં કઈ હિસાબે કરશો તમે 45 દિવસની અંદર, કે જેથી કે તમને એવું થાય કે હું પાસ થઈ શકું. મારું માનવું છે કે એક ખેલાડી ક્રિકેટમાં રમવા જવા પહેલાં ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરતો હોય તેમ તમારે પણ જો આંકડાશાસ્ત્રમાં પાસ થવું હોય ને તો બ્લુ પ્રિન્ટને સમજવું ખૂબ જરૂરી છે. બ્લુ પ્રિન્ટને સમજ્યા વગર આંકડાશાસ્ત્રમાં પાસ થવું અઘરું છે. તમારી પાસે બે ભાગ છે, ભાગ 1 અને ભાગ 2. જો ભાગ 1 જો તો જનરલ વિકલ્પમાં 68 માર્ક્સનું પૂછે જનરલ વિકલ્પ સાથે, અને ભાગ 2માં જો તો જનરલ વિકલ્પ સાથે 62 માર્કનું પૂછે. એમ જોવા જાઓ તો તમે 130 માર્કનું પેપર હોય. 130માંથી તમારે મિનિમમ 100 માર્ક્સનું લખવાનું હોય. તો મારું એવું માનવું છે કે જો તમે તમારા માર્ક્સને સારા લાવવા માંગતા હોય તો હવે આંકડાશાસ્ત્રમાં પરફેક્ટ સમને ચોઇસ કરવું ખૂબ જરૂરી છે. જો તમે પરફેક્ટ ચોઇસ કરશો તો તમારા માર્ક્સ વધશે, અને તો તમને ખબર પડશે કે કયા સમ ઇઝી છે તેને હું કરું કે જેથી કરીને મારા માર્ક્સ ઓર વધે. શા માટે તમને લોકોને એવું કહું છું કે તમે લોકો જે સમને ચોઇસ કરો તેના પર તમારા માર્ક્સ છે. તો મારી પાસે 2025નું એક દ્વિતીય પરીક્ષાનું પેપર છે ને 2024નું એક દ્વિતીય પરીક્ષાનું પેપર છે. બોર્ડમાં પણ સેમ આ પેપર પેટર્ન જ તમને લોકોને પેપર પૂછાતા હોય છે. જો હું તમને સેક્શન F બતાવું, તેની અંદર 56થી લઈને 61 સુધીના પ્રશ્ન છે. એમાં ટોટલ કેટલા પ્રશ્ન છે? 6. તેમાંથી તમારે 4 ચોઇસ કરવાના. હવે 4 તમે કયા ચોઇસ કરશો? તમને જે દાખલા આવડે તેને ચોઇસ કરો કે જેથી કરીને તમારા માર્ક્સ આમાં ઇન્ક્રીઝ થઈ શકે. ઉદાહરણ તરીકે જો તમે 56મો જે પ્રશ્ન છે એ પ્રકરણ નંબર 1માં ભાગનો 1નો પૂછાય, જ્યારે તમને લોકોને 57મો જે પ્રશ્ન છે એ પ્રકરણ 2ના ભાગ 1નો પૂછાય. પ્રકરણ નંબર 2નો ભાગ 1નો 58મો પ્રશ્ન પણ એ જ પૂછાય. પછી પ્રકરણ નંબર આમાં જે પૂછાય ને તે તમને લોકોને નોર્મલી યુવી વાળી મેથડ પૂછાય, જ્યારે આ બીજો જે તમને 58મો પૂછાય ને ક્રમાંક સહસંબંધાંક પૂછાય છે. ફેરવીને વિશેષ દાખલામાંથી પણ પૂછી શકે. ત્યાર પછી 59મો છે પ્રકરણ નંબર 3 ભાગ 1 નિયત સંબંધમાંથી પૂછે. ત્યાર પછી 60 ને 61 એ પ્રકરણ નંબર 4 ભાગ 1 ને પ્રકરણ નંબર 4નો ભાગ 1નો 61માં પણ એ જ પ્રશ્ન પૂછે. જો હવે તમે લોકો પ્રકરણ નંબર 4 એ ઇઝી છે ફર્સ્ટ ભાગમાં, તો 60 ને 61 ચોઇસ કરી લેવો. અહીંયા સહસંબંધાંકના 2 ચોઇસ કરી લેવો તો 57 ને 58. તો તમારા જે ટોટલ 6માંથી 4 ચોઇસ કરવાના છે તે ઇઝીલી ચોઇસ કરી શકો, જેથી કરીને તમે એલા 4 સમ પર એટલી પકડ બનાવો કે જેથી તમને પરફેક્ટ આવડે. તો તમે લોકો પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 4ને સ્કીપ કરી શકો છો. એટલે માટે હું કહું છું કે તમારું અહીંયા ચોઇસ કરવું ખૂબ જરૂરી છે કે કયા સમ તમારે બોર્ડની અંદર કરવા છે. હવે તમે સેક્શન ડી જો, ડીની અંદર પણ જો 12માંથી 8 પ્રશ્ન કરવાના છે. તો 8 પ્રશ્ન મેં કયા કરું, કયા ચોઇસ કરું કે જેથી કરીને મારા માર્ક્સ ઇન્ક્રીઝ થઈ શકે. તો જો 40મો પ્રશ્ન છે એ પ્રકરણ નંબર 1 ભાગ 1નો પૂછાય. 41મો પ્રશ્ન છે પ્રકરણ નંબર 1 ભાગ 1માંથી પૂછાય. જ્યારે 42મો છે એ પ્રકરણ નંબર 2 ભાગ 1માંથી પૂછાય. 43મો છે તો પ્રકરણ નંબર 2 ભાગ 1માંથી પૂછાય. પછી જે 44મો પ્રશ્ન છે એ ભાગ 1 પ્રકરણ નંબર 3માંથી પૂછાય. 45મો છે એ પ્રકરણ નંબર 4 ભાગ 1માંથી પૂછાય. તો તમે લોકો જોઈ શકો કે ટોટલ તમારે કરવાના કેટલા છે? 12માંથી 8. તો 40, 41, 42, 43, 44 ને 45. ટોટલ 6 સમ તો તમારા પહેલા ભાગના જ આવી ગયા.
હવે બીજો ભાગ બધા બાળકોને થોડો હાર્ડ લાગતો હોય છે ને, તો એમાંથી તમે એવા દાખલાઓ સિલેક્ટ કરો કે જેથી 2-3 દાખલા તમને આવડી જાય. જેમ કે 46મો પ્રશ્ન છે એ તમને પ્રકરણ નંબર 1 ભાગ 2 માંથી પૂછાય. 47મો પ્રશ્ન છે એ પણ પ્રકરણ નંબર 1 ભાગ 2 માંથી પૂછાય. ને એ નાના સમ હોય છે. 48મો પ્રશ્ન છે એ પ્રકરણ નંબર 1 ભાગ 2 માંથી પૂછાય. તો સંભાવના ચેપ્ટર કરી જવું ખૂબ જરૂરી છે, કેમ કે સંભાવના ચેપ્ટરના જો 46, 47, 48 એના નાના નાના દાખલાઓ તમે લોકો જો થોડુંક પ્રેક્ટિસ કરો તો તમને આવડી જાય એમ છે. તો આમાંથી કોઈ 2 સમને ચોઈસ કરી લે. એક પહેલો ભાગ તો તમારો કન્ટિન્યુ થઈ જાય, આમાંથી 2 સમ ચોઈસ કરી લેશો બીજા ભાગમાંથી. પછી જો તમે 49મો પ્રકરણ નંબર 2 ભાગ 2 માંથી પૂછાય, 50મો પ્રકરણ નંબર 2 ભાગ 2 માંથી પૂછાય, ને 51મો છે એ પ્રકરણ નંબર 5 ભાગ 2 માંથી પૂછાય. આમાંથી તમને જે પણ આવડે તે તમે ચોઈસ કરી શકો છો. એટલે માટે મેં હર વખતે કહું છું કે આંકડાશાસ્ત્ર હોય કે એકાઉન્ટ હોય, બંને સબ્જેક્ટની અંદર તમે કયા સમને ચોઈસ કરો છો એના પર તમારા વધારે માર્ક્સ આવશે. વિભાગ ઈ પણ જો, ઈની અંદર પણ એ આખો ટોટલી બીજો ભાગ છે. આંકડાશાસ્ત્રના બીજા ભાગ માટે તમારે મહેનત કરવાની પડે છે. કેમ કે એ થોડો મહેનત માંગે એવો ભાગ છે. એ જો પ્રકરણ નંબર 3 ભાગ 2 નો એક સમ પૂછાય, પ્રકરણ નંબર 3 ભાગ 2 નો એ 2 પૂછાય 52 ને 53, અને પ્રકરણ નંબર 4 નો એક પૂછાય 54 ને 55 નો પૂછાય પ્રકરણ. તો આમાં પર તમે 2 ચેપ્ટર ચોઈસ કરી શકો છો. કેમ કે 4 માંથી કોઈ 3 સમ જ કરવાના હોય છે. માટે હર બાળકોને એટલું જ કહેવું કે તમે લોકો જે પણ દાખલાઓ કરો તેમાં પરફેક્ટ ચોઈસ કરો કે આ મને આવડી જશે, તેના પર મહેનત કરો તો તમે ચોઈસ કરવાથી તમારું પેપર સારું જઈ શકે છે. હવે સેક્શન સી, એ, બી મેં મારા આ વિડીયોના લાસ્ટમાં તમને લોકોને બ્લુપ્રિન્ટ આપી દીધી છે કે જેથી કરીને તમે એને જોઈ શકો અને ઇઝી સમજી શકો. આગળ જતાં હવે મારે મોટા સમ તમને સમજાવવા છે. તો એ મોટા સમને હું ત્યારે સમજાવી શકું કે જ્યારે તમે મારા યુટ્યુબ પર આવો. નાના સમને મોટા સમને સમજાવવા માટે ઇન્સ્ટાગ્રામ પર હું નહીં સમજાવી શકું. માટે તમે મારા યુટ્યુબ ચેનલ પર આવો, જેથી કરીને આંકડાશાસ્ત્ર એકાઉન્ટના જે મારા 13 થી 14 વર્ષનો મારો પોતાનો અનુભવ છે, મારી જે નાની નાની રીતો છે એ રીતોને તમને સમજાવી શકું, જેથી તમે દાખલાઓને ઇઝી સમજી શકે. કોઈ એક બાળકને પણ હેલ્પ થઈ શકે. એનાથી તો મોટું ટીચર માટે શું હોઈ શકે.